हेलो फ्रेंड्स, આપણે જોઈએ તો કે ભાઈ ફાર્મર રજિસ્ટર આવશ્યકતા. ફાર્મર રજિસ્ટર કરતી હોવા સમયે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો પહેલું તો આધાર કાર્ડ જોઈએ. પછી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. અને સર્વે નંબર, ખેતરના જે સર્વે નંબર હોય તેની નકલ યા કાં તો પછી નંબર. તો જોઈએ આપણે આગળ વધીએ તો ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે વીએલઈ અને વીસી ભાઈઓને કઈ રીતે કરવું તે. તો પહેલાં તો આપણે જોઈએ ઓપરેટર એન્ડ સીએસસી બંને સાથે સમજીએ. તો નીચે આપેલી લોગિન નીચે આપેલી GJFR.agristrek વાળી સાઇટ ઉપર જઈ પોતાનું લોગિન આઈડી નાખી લોગિન કરવાનું રહેશે. ઓપરેટરને પોતાનું લોગિન આઈડી પહેલેથી આપેલું હશે. એવામાં અમુક ભાઈઓને એટલે કે સીએસસી સેન્ટરવાળા ભાઈઓને પણ અલગથી ઓપ્શન આપેલું છે. ત્યાં જઈ પોતાનું લોગિન વિથ સીએસસી સેન્ટર પર ટીક મારી લોગિન કરવાનું રહેશે, જે ઉપર દર્શાવેલ છે તે. પછી સીએસસી સેન્ટરવાળાને પોતાની સીએસસી આઈડી વિથ પાસવર્ડ નાખી નીચે સાઇન ઇન કરતાં કંઈક આ રીતે ફોર્મ રજિસ્ટર જોવા મળશે. આ સમયે આમાં ડાબી બાજુ જે ફાર્મર રજિસ્ટ્રેશન આપેલું છે ત્યાં જઈ ખેડૂતનો આધાર કાર્ડ નંબર જોઈએ ને તો ભાઈઓ નીચે આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી લેવાનું હોય છે. પછી ઓટીપી દાખલ કર્યા પછી કંઈક નીચે આવેલું વેરીફાઈડ ઓપ્શન ઉપર વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા પછી ફરીથી નીચે જોઈએ ને તો ખેડૂતનો કોન્ટેક્ટ નંબર દાખલ કરવાનો થાય છે. એવામાં ખેડૂતનો કોન્ટેક્ટ નંબર દાખલ કર્યા પછી પોતાનો જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી અહીંયા દાખલ કરવામાં આવશે. ઓટીપી કંઈક 00થી સ્ટાર્ટ થતો હશે. ઓટીપી વેરીફાઈ કર્યા પછી ફાર્મરની આધાર કાર્ડની ડિટેલ અહીંયા જોવા મળશે. આધાર કાર્ડમાં જેમ નામ હશે તેમ સેમ ગુજરાતીમાં નામ જોવા મળશે. એવામાં જો કોઈ નામક ક્ષતિ હોય કે કંઈક સુધારવાનું હોય તો તમે આધાર કાર્ડના ડિટેલ પ્રમાણે સુધારી શકો છો. એવામાં ઇંગ્લિશ નામ એન્ડ ગુજરાતી નામ બંને સેમ થવું જોઈએ. એના નીચે કાસ્ટ સિલેક્ટ કરવાની. આમાં જે સ્ટાર છે એ બધું ડિટેલ આપણે ભરવાની હોય છે. એમાં નીચે આઈડેન્ટિફિકી ટાઈપમાં સન ઓફ કરી નીચે સન ઓફ વાળી ડિટેલ મતલબ કે આપણા ખેડૂતના આમાં નીચેના જે લાલ બોક્સ છે તેમાં ગુજરાતીમાં નામ લખવાનું રહેશે. એવામાં જો કોઈ નેમ મેચ સ્કોર ઇસ્યુ આવે તો કંઈક આવી એરર જોવા મળે છે. એમાં કંઈક જે ડિટેલ હોય છે એમાં ગુજરાતી લેંગ્વેજમાં જે નામ લખેલું હોય તે ઇંગ્લિશમાં નામ લખેલા કંઈક કરતાં કંઈક અલગ હશે તો કંઈક આવી એરર આવશે. નહીં તો આગળ તમારે તો નીચે જોઈશું ને તો નેમ મેચ સ્કોર 100% આવી જશે. નીચે ડિટેલ જોઈશું તો આપણે ખેડૂતનો ફોટો જોવા દેખાશે. એ જે ખેડૂતનો ફોટો દેખાય છે એ બોક્સમાં કોઈ ડિટેલ આપણે ભરવાની થતી નથી. પછી આગળ વધીએ ત્યારે રેસિડેન્ટિયલ ડિટેલમાં ખેડૂતની આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે તે અહીં જોવા મળશે. એવામાં જો કંઈક ખેડૂતને પોતાના ગામનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય અને એડ્રેસ ચેન્જ કરવાનું હોય તો નીચે ઇન્સર્ટ રેસિડેન્ટ ડિટેલ ઉપર જઈ પોતાનું નવું એડ્રેસ અપડેટ કરી શકે છે. પછી નીચે આગળ વધીએ ત્યારે લેન્ડ ઓનરશિપ એમાં ઓન ટિક કરી નીચેના બે ચેક બોક્સમાં સિલેક્ટ કરવાનું રહેશે. નીચેના બે ચેકબોક્સ સિલેક્ટ થયા પછી આગળ વધતા પોતાની જમીનનું ફેચ લેન્ડ ડિટેલ કરવાનું રહેશે. એટલે કે સર્વે નંબર સિલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. સર્વે નંબર
અહીં લખતા જ સબમિટ કરશું ત્યારે કંઈ આગળ નામ જોવા મળશે. એવામાં જો કોઈ CSC ભાઈ હશે તો તે ગમે તે ડિસ્ટ્રિક્ટ કે તાલુકા કે ગામનું કરી શકશે. જ્યારે VLE ભાઈ હશે તો તે પોતાનું એક જ ગામ જે હશે તે જ સર્વે નંબર લઈ શકશે. એવામાં અહીં ખેડૂતનો સર્વે નંબર લખ્યા પછી ગમે તે એક ખેતરનો સર્વે નંબર લખી સબમિટ કરશો ત્યારે કંઈક આ રીતે નામ જોવા મળશે. જે નામનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે નામ અહીં સિલેક્ટ કરી સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી કંઈ એક ખેતર હશે તો એક હશે, બે ખેતર હશે તો બે ખેતર અહીં જોવા મળશે. ત્યારબાદ તેને ચેકબોક્સ કરી આગળ સબમિટ આપી આગળ વધશું ત્યારે અહીંયા નેમ મેચ સ્કોર આવશે. નેમ મેચ સ્કોર કોઈ બી હોય આગળ આપનું ફોર્મ સબમિટ થઈ શકે છે. ત્યારબાદ અહીં વેરીફાઈડ ઓલ લેન્ડ કરવાનું રહેશે જે નીચે બતાવેલું છે. તો આ જોઈએ ને કે ઓલ વેરીફાઈડ લેન્ડ, જ્યાં સુધી વેરીફાઈડ ઓલ લેન્ડ નહીં કરીએ ત્યાં સુધી આપણું ફોર્મ સબમિટ નહીં થાય તેનું ધ્યાન રાખીશું. ત્યારબાદ આગળ વધીએ ત્યારે નીચે જે સોશિયલ રજિસ્ટ્રેશન ડિટેલ્સ છે એમાં કંઈ આપણે લખવાનું હોતું નથી, પણ નીચે જે 3 ચેકબોક્સ આપેલા છે એ ત્રણેય સિલેક્ટ થયા ત્યાં સુધી સેવ નહીં થાય. એવામાં 2 સિલેક્ટ થશે, જો એકાદું બાકી હશે તો પણ સેવ નહીં થાય. એવામાં એકાદું બાકી હોવાનું એક રીઝન છે કે તમારા ફોર્મમાં કોઈ ક્ષતિ કે કોઈ ભૂલના કારણે તે બોક્સ નહીં બતાવે. તો પહેલાં ભૂલ સુધારી પછી નીચે આવી ચેકબોક્સ ઉપર ટીક થશે. નીચે ચેકબોક્સ ઉપર 3 ટીક થયા બાદ નીચે રાઈટ સાઈડમાં સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ બટન થઈ ગયા પછી ખેડૂતનું સાઇન કરવાનું રહેશે. સાઇનમાં OTPથી પ્રોસેસથી સાઇન કરી શકીએ છીએ. તેમાં પ્રોસેસ સાઇન કરતાં જ કંઈક આ રીતે જોવા મળશે. એમાં ખેડૂતનો આધાર કાર્ડ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ ગેટ OTP કરશો ત્યારે જે OTP આવે તે અહીં સબમિટ કરી નીચેના સબમિટ બટન ઉપર સબમિટ કરવાનું રહેશે. ત્યારે કંઈક રજિસ્ટ્રેશન કરવામાં જો વાર લાગી હોય તો કંઈક આવી એરર આવશે. ત્યારે ફરીથી પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર જઈ આધાર કાર્ડ નંબર નાખશો ત્યારે ફરીથી જ્યાં એન્ડ હશે આપણું ફોર્મ ત્યાંથી ફરીથી ખુલશે. એટલે પૂરી ડિટેલ ફરીથી ભરવાની થતી નથી. ત્યારબાદ કંઈક રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ કંઈક આ રીતે પોતાનો એનરોલમેન્ટ નંબર અહીં દેખાશે. એટલે તમારું એનરોલમેન્ટ નંબરવાળી PDF તમે સેવ કરી શકો છો. સેવ થઈ ગયા પછી ત્યારે તરત જ ખેડૂતના મોબાઈલમાં કંઈક આ રીતે રજિસ્ટર્ડ નંબર એટલે કે એનરોલમેન્ટ ID જનરેટ થશે. ત્યારે આપણી પ્રક્રિયા પૂર્ણ થશે. જો આમાં કોઈ આ વિડીયોમાં સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી શકો છો પ્લીઝ.